ધોરણ બીજું ચેપ્ટર પહેલું એનું સ્વાધ્યાય જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ એક બુક આપેલી છે. દરેક ચિત્રમાં ઉપયોગ કરવામાં આવેલા કોમ્પ્યુટરના પ્રકારનું નામ જણાવો. તો અહીં તમને અલગ અલગ કોમ્પ્યુટર આપેલા છે અને એની નીચે આ જગ્યાએ તમારે નામ લખવાનું છે. તો જે આ પહેલું કોમ્પ્યુટર છે એનું નામ તમારે લખવાનું છે ડેસ્કટોપ કોમ્પ્યુટર. શું લખવાનું છે? ડેસ્કટોપ કોમ્પ્યુટર. આ પેજ નંબર 4 નો ફોટો છે અહીં, એટલે લખવું ના પડે એટલા માટે મેં અહીંથી કોપી લઈ લીધેલો છે. બીજું જે કોમ્પ્યુટર છે આ કોમ્પ્યુટરનું નામ છે લેપટોપ કોમ્પ્યુટર. ત્યારબાદ આ ત્રીજું કોમ્પ્યુટર છે એનું નામ છે નોટબુક કોમ્પ્યુટર. ત્યારબાદ ચોથું કોમ્પ્યુટર છે એનું નામ છે ટેબ્લેટ. અને છેલ્લું લાસ્ટ છે એ છે સ્માર્ટ વોચ. તો અહીંયાથી જોઈને તમારે આ 5 નામ છે કોમ્પ્યુટરના પ્રકારના લખવાના છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી સાચા વિધાન સામે રાઈટની અને ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરો. એની અંદર પહેલું જોઈએ, બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. તો જવાબ આવશે ખોટું. બેંકમાં તો બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું, દુકાનદાર બિલ બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે. સાચું. ત્રીજું, પાસબુકને અપડેટ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સાચું. ચોથું, દવાખાનામાં દર્દીની તબિયત ચકાસવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સાચું. પાંચમું, શિક્ષક ભણાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. સાચું. છઠ્ઠું, ટેબ્લેટ ટચ સ્ક્રીન ધરાવે છે. સાચું. સાતમું, સ્માર્ટ વોચ દ્વારા વ્યક્તિ પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખી શકે છે. સાચું. હવે સાચા વિકલ્પની સામે રાઈટની નિશાની કરો. 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી જે સાચો હોય એની સામે રાઈટ કરવાનું છે. નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની વિશેષતા નથી? પેલું ઝડપ, બીજું ચોકસાઈ, ત્રીજું જાતે નિર્ણય કરે, ચોથું કંટાળે નહીં. તો એનો જવાબ આવશે જાતે નિર્ણય કરે. બીજું, કોમ્પ્યુટર ક્યાં શીખવવામાં આવે છે? જવાબ આવશે શાળામાં. ત્રીજું, હાથે ઘડિયાળની જેમ પહેરવાનું કોમ્પ્યુટર એટલે શું? તો એનો જવાબ આવશે સ્માર્ટ વોચ. જો આ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ, ચોથું, પૈસા ઉપાડવા માટેનું મશીન એટલે કયું મશીન થશે? જવાબ આવશે એટીએમ મશીન. પાંચમું, અહીં દર્દીઓના નિદાન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને ઓળખી કાઢો. એનું જવાબ આવે છે હોસ્પિટલ. દર્દી હોય ને તે હોસ્પિટલમાં જાય. એવી જગ્યા જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ સ્પેસ સીટ ડિઝાઇન કરવા માટે કરવામાં આવે છે, તેને ઓળખી કાઢો. એનો જવાબ આવશે અવકાશ સંશોધન કેન્દ્ર. ત્યારબાદ સાતમું, કયા કોમ્પ્યુટરને ખીચામાં મૂકી શકાય છે? જવાબ આવે છે સ્માર્ટફોનને. આઠમું, મહેશભાઈ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમને ઓફિસ કામ માટે કોમ્પ્યુટરની જરૂર છે. તેમને કયું કોમ્પ્યુટર વાપરવું જોઈએ? મહેશભાઈને ઓફિસ કામ માટે ઘણા દિવસ બહાર ગામ જવું પડતું હોય તો એના માટે બેસ્ટ કોમ્પ્યુટર છે લેપટોપ. શું કામ કે બહાર ગામ જાય તો એની સાથે પણ તે લઈ જઈ શકે. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.